હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ. તો આપણે આખી વાડીમાં મરચી જ આવી છે. તો આપણે છેલ્લે સુધી વિડીયોને જોજો. આપણે મરચીનો અનુભવ જોઈએ કેવો છે. તો તમે જોઈ રહ્યા છો, આ આપણી મરચી છે અને વચ્ચે આપણે ડુંગળી વાવી છે. તો તમે જોઈ રહ્યા છો, મરચાં પણ આવી ગયા છે. દેશી મરચાં છે. આપણે વચ્ચે ડુંગળી વાવી છે, એ પણ સરસ છે. તો તમે જોઈ રહ્યા છો, ડુંગળીનો ગાંઠિયો થઈ ગયો છે. મેં પહેલાં કીધું હતું, આપણે આખી વાડીમાં ડુંગળી અને મરચી વાવી છે અને પછી આપણે કાગળ મૂકીને પછી મરચી વાવેલી છે. આપણે આખી વાડીમાં આપણે આ 12 વીઘાની વાડી છે, તેમાં આખી વાડીમાં આપણે મરચીની ડુંગળી વાવી છે. આ થોડીક મોડી મરચી હતી એટલે આમાં બહુ મરચાં નથી આવ્યા. તો આપણે આગળ દેખાડીશું, મરચાં આવેલ ગયેલા છે. તો આપણે પવનના કારણે મરચી આડી પણ પડી ગઈ છે. તો આપણે એટલું બધું પણ નુકસાન પણ થયું છે. તો તમે જોઈ રહ્યા છો, આપણે મરચાં આવી ગયા છે. આપણે પહેલાં વાવી હતી મરચી, તેમાં આપણે મરચાં પણ આવી ગયા છે. આખા મરચાંના ભજીયા થાય એવા મરચાં આવી ગયા છે. ઠીક આવા મરચાં બગડી ગયા છે. તો આપણે એટલું નુકસાન થયું છે. અડધા મરચાં સારા છે, અડધા બગડી ગયા છે. તો આપણે આંકર જે મરચાં આવી ગયા છે, લાલ વતન થઈ ગયા છે, તમને હમણાં દેખાડીશું. છેલ્લે સુધી વિડીયોને જોજો. આપણે વચ્ચે ભીંડો પણ વાવી દીધો છે. આ સોળી પણ છે, ભીંડો છે, બકાલું પણ બધું વાવી છે. પાછી મરચી બીજી વાવી છે, વાહનો મરચાં આવે તે માટે. આખી 12 વીઘાની વાડી છે. આનું તમને નામ આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં લખી દેજો. આપણે અહીંયા ટપકની પણ સુવિધા છે, એક ટાંકી છે, આપણો કૂવો છે. વાડીએ જામફળી, લીંબોડી, ગુલાબ બધી વસ્તુ છે. જામફળીમાં જામફળ પણ આવી ગયા છે. આપણે દાદાની વાડી આવ્યા છીએ, આપણી વાડી નથી, દાદાની વાડી છે. શેવડી પણ છે. તો તમે જોઈ રહ્યા છો, આપણે પહેલાં કીધું હતું કે મરચાં આપણે અડધો બગડી ગયા છે. તો આ મરચાં છે બગડી ગયેલા. તો હેલો મિત્રો, તો આપણે આ વાડીએ આપણે જોવા આવ્યા હતા. આ વાડીમાં આટલું જ હતું. આપણે બીજા વિડીયોમાં મળીએ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો. યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.